સફળતા માટે શું કરવું અને શું ન કરવું? દરેક મનુષ્ય ઈચ્છે છે કે તે જીવનમાં આગળ વધે. લોકો મોટી મોટી સફળતાઓના સ્વપ્ન દેખે છે, મોટી મોટી કલ્પનાઓ કરે છે. મોટાભાગના લોકો જીવનમાં બાહ્ય ક્ષેત્રમાં નામ, મોટાઈ, પ્રતિષ્ઠા, શ્રી, સમૃદ્ધિ, ઉચ્ચ પદ વગેરે માટે પ્રયત્ન કરતા હોય છે, પરંતુ થોડા ઘણા લોકો જ એમના લક્ષ્યમાં સફળ થાય છે. સ્વામી રામતીર્થ સંન્યાસ લેતા પહેલાં એક કોલેજના પ્રોફેસર હતા. એક દિવસ બાળકોની બુદ્ધિશક્તિની પરીક્ષા લેવા માટે એમણે બોર્ડ ઉપર એક લીટી દોરી અને વિદ્યાર્થીઓને કહ્યું, આ લીટીને પૂછ્યા વગર નાની કરી દો. એક વિદ્યાર્થી ઊભો થયો, પરંતુ પ્રશ્નનો અર્થ સમજી શક્યો નહીં. એણે લીટી ભૂંસીને નાની કરવાનો પ્રયત્ન કર્યો. સ્વામીજીએ એને અટકાવ્યો અને પ્રશ્ન ફરીથી પૂછ્યો. બધા બાળકો મૂંઝવણમાં પડી ગયા. થોડી વાર પછી એક છોકરો ઉઠ્યો અને એણે એ લીટી પાસે જ એક લાંબી લીટી દોરી દીધી. એ વિદ્યાર્થીની બુદ્ધિની પ્રશંસા કરતાં સ્વામીજીએ કહ્યું, વિદ્યાર્થીઓ, આ વાત પરથી સૌને શિખામણ આપવામાં આવે છે કે દુનિયામાં મોટા બનવા માટે કોઈને નાનો બનાવવાથી નહીં, પણ મોટાઈના રચનાત્મક કામો કરવાથી જ સફળતા મળે છે. મોટા કામ કરીને મોટાઈ મેળવી શકાય છે. જે લોકો બીજાને નીચા પાડીને, બીજાને નુકસાન પહોંચાડીને, બીજાના પેટ પર લાત મારીને મોટા બનવાના સપના દેખે છે, તેઓ જિંદગીમાં ક્યારેય સફળ થતા નથી. જો એવી વ્યક્તિઓને શરૂઆતમાં સફળતા મળી જાય તો પણ છેવટે એમને અસફળ થવું પડશે, કારણ કે સફળતાનો નિયમ ધનાત્મક છે, ઋણાત્મક નથી. સંત વિનોબાજીએ સફળતાના સિદ્ધાંતની વ્યાખ્યા બહુ સરળ શબ્દોમાં કરી છે. એમણે કહ્યું છે કે પડોશી પાસે 7 કિલો તાકાત છે અને મારી પાસે 10 કિલો. જો બંને પરસ્પર લડશે તો 10 - 7 = 3 કિલો તાકાત જ બચશે. બંને પક્ષોને નુકસાન જ થશે. એના બદલે જો ભેગા મળીને મહેનત કરવામાં આવે તો 10 + 7 = 17 કિલોની તાકાત પેદા થશે. એ તાકાતથી વધારે પ્રમાણમાં સફળતા મેળવી શકાશે. મારા 2 હાથ અને તમારા 2 હાથ, 2 + 2 = 4 થાય છે, પરંતુ જો બંને સામસામે લડશે તો 2 - 2 = 0 પરિણામ આવશે. જ્યારે લોકો બીજાનું ગળું કાપીને પોતે આગળ વધવાનો પ્રયત્ન કરે છે, બીજાનો પગ ખેંચીને આગળ વધવાનો સપનો દેખે છે, બીજાનું લોહી પીને પોતાનું ઘર વસાવવા માગે છે, બીજાનું સુખ ઝૂંટવીને સ્વયં સુખી બનવા માગે છે, ત્યારે રાક્ષસી નિયમ લાગુ પડે છે. હંમેશા એનું પરિણામ દુઃખદ આવશે. આ પાશ્વિક નિયમના કારણે આજે ડગલે ને પગલે પતન, અસફળતા અને વિનાશની કબરો ખોદાયેલી જોવા મળે છે. કોઈ પણ ક્ષણે મનુષ્ય પોતાની ઈચ્છા સાથે એમાં હંમેશા માટે સૂઈ જશે. બીજાને દુઃખી કરનાર વ્યક્તિ સ્વયં દુઃખી થાય છે. બીજાનું ગળું કાપનાર વ્યક્તિને પોતાનું ગળું કાપવા માટે વિવશ થવું પડે છે. બીજાના વિનાશ, અસફળતા અને પતનના સ્વપ્ન દેખનારના જીવનમાં જ એવા દ્રશ્ય ઊભો થાય છે. માનવતાનો લાંબો પહોળો ઇતિહાસ એની સાક્ષી પૂરી છે. જ્યારે એવી ખરાબ ઈચ્છા સાથે કોઈ ગોડા માણસે લોકોને હેરાન કર્યા છે, ત્યારે તે પોતે જ નાશ પામ્યો છે. રાવણ, બાણાસુર, કંસ, દુર્યોધન, હિટલર, મુસોલિની, ચંગેઝ ખાન, નાદિર શાહ જેવા શક્તિશાળી રાજાઓને પણ હંમેશા માટે નાશ પામવું પડ્યું. એવા અનેક ઉદાહરણ ઇતિહાસમાં જોવા મળે છે. પ્રકૃતિએ દરેક ઝાડને ઉગવા માટે માટી, પાણી, હવા, પ્રકાશ વગેરેની પૂરતી વ્યવસ્થા કરી રાખી છે. સાથે સાથે જુદા જુદા પ્રકારના બીજમાં એમના ગુણધર્મ સ્થાપ્યા છે. એ ગુણધર્મ નિશ્ચિત સમયે ઝાડમાં પ્રગટ થાય છે. બાવળનું બીજ સમય જતાં મોટું કોંટાળ ઝાડ બનશે. કેરીનો ગોટલો રોપણ ફળ વિશાળ ઝાડ, ઠંડો છોંયડો અને મીઠા ફળોના રૂપમાં મળશે. આ વાત સંસારમાં બીજા ક્ષેત્રોમાં પણ લાગુ પડે છે. આગ સળગાવતા જ્વાળા, તાપ અને પ્રકાશ જ પેદા થશે. એનાથી ઠંડક નહીં મળે. પાણીથી ભીનાશ દૂર નથી થતી. વિધાતાએ દરેક કર્મના ફળ નક્કી ઘીરે દીધા છે. એનાથી બચવું મુશ્કેલ જ નહીં, અસંભવ પણ છે. ખરાબ કામનું પરિણામ ખરાબ હશે. પાપનો અંત પાપમાં જ આવે છે. બીજાની ઈર્ષા, દ્વેષ કરવાથી પોતાના પતનના શ્રી ગણેશ થાય છે. આકાશમાં દરેક પ્રકારના વિચારો વહેતા રહે છે. જો આપણે ગંદા વિચારો કરીશું તો આકાશમાં રહેલા ગંદા વિચારો પહેલો હુમલો આપણા ઉપર જ કરશે. આ કારણે જ બીજાને નુકસાન પહોંચાડનારા ભય, આશંકા, ક્રોધ તથા અશાંતિથી પીડાય છે અને જીવનમાં દરેક ક્ષેત્રમાં અસફળ થાય છે. એમને કોઈની સદભાવના કે સહકાર નથી મળતો. દબાણ, ભય કે ચાપલુસીના રૂપમાં ભલેને લોકો એનું સમર્થન કરે, પરંતુ એમાં સચ્ચાઈ નથી હોતી. આ બધા કારણોને લીધે જ જીવનના દરેક મોરચા પર મનુષ્યને અસફળતાનો સામનો કરવો પડે છે. મોટા ભાગના લોકો એવી ફરિયાદ કરે છે કે સત્ય, ન્યાય તથા ઈમાનદારીના પથ પર ચાલવાથી લોકોને નુકસાન વેઠવું પડે છે. એવા લોકો હંમેશા ખોટમાં રહે છે અને અસફળ થાય છે. જે લોકો ચોરી, ન્યાય તથા અનીતિના રસ્તે ચાલે છે, તેઓ હંમેશા લાભમાં રહે છે તથા જીવનમાં સફળ થાય છે. સાચી વાત તો એ છે કે નીતિના માર્ગે ચાલવા છતાંય
મનુષ્ય જો પોતાના ક્ષેત્રમાં પૂરતી મહેનત પુરુષાર્થ ન કરે તો એને અસફળતા જ મળશે. કેરીના ગુણોથી પ્રભાવિત થઈને એનો ગોટલો રોપી દેવાથી કામ ચાલશે નહીં. ગોટલો રોપ્યા પછી પણ જરૂરી ખાતર, પાણી તથા રખેવાળીનું ધ્યાન રાખવું પડે છે. લાંબા સમય સુધી ધીરજ રાખવી પડે છે, કારણ કે ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ ફળ મળતા વાર લાગે છે. ગોટલો રોપવાથી માંડીને એનું રક્ષણ કરવું પડે છે. જો કોઈ વ્યક્તિ ખાલી ગોટલો રોપીને કેરી ખાવાની આકાંક્ષા રાખે છે તો એની આશા ક્યારેય પૂરી થશે નહીં. અસફળતાનું કારણ ગોટલો નહીં પણ મનુષ્યના પ્રયત્નનો અભાવ છે. બીજી બાજુ બાવળનું ઝાડ ઉગાડવામાં કોઈ વિશેષ મહેનત નથી કરવી પડતી. થોડા સમયમાં બાવળનું ઝાડ ઉગી જશે એ વાત નિશ્ચિત છે. ખેડ, ખાતર કે પાણીનું પણ ધ્યાન રાખવું પડતું નથી. કોઈ અવિવેકી મૂર્ખ વ્યક્તિ આ લીલા ઝાડને જોઈને આંબો ઉછેરવાની માથાકૂટ છોડી શકે છે, પરંતુ એને ખબર નથી હોતી કે ભવિષ્યમાં એને કોંટા જ મળશે. ચોર, ડાકુ, ગુંડા, બદમાશ વગેરે અવળા રસ્તે ચાલીને જે કંઈ સફળતા મેળવે છે એના મૂળમાં એમની કાર્યકુશળતા, બુદ્ધિ, પ્રયત્ન, ઉત્સાહ વગેરે જ હોય જ છે. જો સારા માર્ગે એમની બુદ્ધિ, કુશળતા તથા મહેનતનો ઉપયોગ કરવામાં આવે તો એનું પરિણામ સારું અને સંતોષજનક આવશે. સફળતા ચોક્કસ મળશે. સાચી સફળતા મેળવવી હોય તો નીતિના માર્ગ પર ચાલવું પડશે. બધાના હિતમાં પોતાનું હિત તથા બધાની ભલાઈમાં પોતાની ઉન્નતિ થાય એવા કાર્યો કરવા પડશે. એવા લોકો માટે બાહ્ય દ્રષ્ટિથી મળનારી અસફળતા પણ એમના દરેક સારા કાર્ય માટે સફળતા જ છે. વાસ્તવમાં તો આ માર્ગ પર ચાલનારા સજ્જનોના શબ્દકોશમાં તો અસફળતા નામનો કોઈ શબ્દ જ નથી હોતો. બાહ્ય સફળતા અને અસફળતાઓના આધારે આદર્શોની કસોટી કરવાનો અર્થ એ થયો કે આપણા આદર્શો પ્રત્યે સાચી નિષ્ઠા તથા દૃઢતાનો અભાવ છે. આ કસોટી સાચી નથી.